તો કેમ છો ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા માટે। દ્વારકામાં આપણે ઓખામાં પ્રોગ્રામ છે સંજયભાઈ રાવલદેવનો। બન્યા રહ્યો આપણે બ્લોગમાં। મળીએ, આપણી ચામુંડા ડીઝલની ગાડી આવે છે એટલે મળીએ આપણે। તો ગાઈસ આપણી ગાડી આવી ગઈ છે। ગાઈસ આપણે હવે ગાડીમાં બેસી ગયા છીએ, રાત આવી ગયા છે। હવે આપણે નીકળી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે। દ્વારકા ઓખામાં પ્રોગ્રામ છે સંજયભાઈનો, અને સંજયભાઈનો પ્રોગ્રામ પણ લાઈવ અમારે કરવાનો છે ઓખા। દ્વારકાથી આગળ ઓખા જવાનું છે અને તમને પણ અમે દ્વારકાધીશના દર્શન કરાવશું કાલ સવારે। ત્યાં સુધી તમે અમારી જોડે રહો, અમે તમારી જોડે છીએ। અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવા નવા બ્લોગ આવ્યા રાખજો। અને અમારે થોડી તમારા સપોર્ટની જરૂર છે, એટલે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્ર। અમે તમને આવા નવા વિડીયો, સંજયભાઈના પ્રોગ્રામમાં જતા વિડીયો અને अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। જાજામાં જાજી જગ્યાએ અમે હરવી ફરવી તે બધા વિડીયો અમે તમને આમાં બતાવશું। વિજયભાઈ, આ વિજયભાઈ પોતે ચામુંડા ડિજિટલના માલિક છે। આ તેમના નાના ભાઈ ગાડી ચલાવી રહ્યા છે માલિક છે। અને સૌથી નાના આજે સથવારો છે અમારો, સૌથી નાના અમારા ચામુંડા ડિજિટલના માલિક, સૌથી નાના શેઠ અમારા, નાના છે। એટલે તમે જોડાયેલા રહો, અમે તમારી સાથે જોડાયેલા રહીશું। ધન્યવાદ। તો ગાઈસ આપણે હવે મોવૈયા પહોંચી ગયા છીએ, રાત બેઠા છે। હેલો ગાઈસ, આપણે મવૈયા પહોંચી ગયા છીએ અને અહીંની ફેમસ કહેવામાં આવે છે કે મવૈયાની ગુલ્ફી બહુ જ ગુજરાતમાં ફેમસ છે। તે માટે આપણે અહીંયા ગુલ્ફીનો લાભ લેવાના છીએ। આગળ તમને હું બતાવીશ કઈ પ્રકારની ગુલ્ફી છે, કઈ રીતની છે, બધું થોડી વારમાં તમને હમણાં બતાવીશ। બસ અમે પહોંચવા આવ્યા છીએ, પહોંચવા જ આવ્યા છીએ, થોડી વારમાં બતાવી। મળીએ દુકાનમાં। ગાઈસ આપણે હવે દુકાને પહોંચી ગયા છીએ। અજયભાઈ બધા ઉભા રાજ दरवाजा खोल खोल खोल, दिखती है बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो। कहते रहो अच्छा लगता है, जीवन का हर सपना अब सच्चा लगता है। क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो।
તો ગાઈસ આપણે નજારા હોટલમાં જમવા આવી ગયા છીએ ડિસિઝન લેશે રાજ વિજયભાઈ તો ગાઈસ અમે બેટ દ્વારકાના પુલે પહોંચી ગયા છીએ क्या कर क्या रहे हैं यहाँ पे? વિજયભાઈ જોડવાની કોશિશ કરે છે આવું જાડું શરીર તો ગાઈસ આપણે હવે દ્વારકા પહોંચી ગયા છીએ રાત કાંઈક કે હવે હાલો ગાઈસ, આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોંચી ગયા છીએ, પણ સોરી અમને પણ બહુ અફસોસ થાય છે કે અહીંનો નિયમ છે કે મોબાઈલ તમને મંદિરની અંદર લઈ જવા નથી દેતા. વિડીયો પણ અમે શૂટિંગ મનાય તમને બહારથી અમે તમને મંદિરના દર્શન કરાવશું. મળીએ આપણે મંદિર પાસે રાત આપણે તો થોડા જાય વિજયભાઈ ને આગળ વહી ગયા છીએ અમે વાયા રહી ગયા ફોટા પણ વાટું જતા હવે વરુણ તો થાકી ગયો કીટ લઈને થાકી ગયો. ગાઈસ આપણે હવે અહીંયા બીચ પર આવ્યા છીએ. આવું કંઈક બીચ છે હે શિવરાજપુર દ્વારકાની અંદર.
આગળ જવું? Guys, આપણે कुछ तो गड़बड़ है। તો ગાઈસ આપણે અત્યારે અહીંયા ભીમરાણા આવ્યા છીએ જંગલમાંના મંદિરના દર્શન કરાવું છું. તો ગાઈસ આપણે હવે ભાવનગર જવા માટે પાછા નીકળી ગયા છીએ દ્વારકાથી. બે વિડીયો જ માંગ કરે એટલે ઉતારી મૂકી દે. હાલો ભાઈ હવે જય ઠાકોર ગણી જય દ્વારકાધીશ. હવે અમે જાવી શકીએ ઘરે.